દરિયાનું જનાવર બને છે ભાઈ. રામુ કાકા કાઢે છે અમારું દરિયાનું જનાવર. નાની લીલકટ મોટા બાપ લીલકટ બતાવે. આવી રીતની સાંભળી પાડો છે. જો અડધી સાંભળી બે આજે છે ને ભાઈ આ જનાવરનું શાક બનાવવાનું છે. હે રામુ કાકા? રોટલી અને બગાફીસની ફરાય. સવારના બધીને ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ. આજના નવા વિડીયોની અંદર ભાઈ તમારા બધીનું ફાઇનલ હાર્દિક સ્વાગત છે. ભાઈ બધા મિત્રોને શુભ સવાર. અત્યારે ભાઈ સ્ટીમર જોવા મેલી સવારના પોરમાં છે ને સ્ટીમરના છે ને ભાઈ દર્શન થયા. હજી તા સુરજ દાદા તો ઉગતા છે. આમ તો જાય છે સવારમાં છે ને ભાઈ આ સ્ટીમરના આપણે અત્યારે દર્શન થયા. કહેવાની હોય તો કઈ ખબર નથી. એમાં ઘણા બધી પાઇપો દેખાય છે. એમાં નોખા જો દેખાય. આગળ એક બાટલો મોટો બધી છે. નોખું છે ને ભાઈ બધું દેખાય છે. એમાં ભાઈ કહેવાની હોય ને એ તો મને કઈ ખબર નથી, બરોબર. અને અત્યારે ભાઈ સુરજ દાદા પણ નીકળી ગયા છે મસ્ત મજાના. અને અત્યારે રોયણ જેવું છે ને એટલે ટાઢું પણ બહુ લાગે છે. રામુ કાકા ભાઈ હમા કરે છે ને બગા છે ને બગાની ફ્રાય બનાવે કે પછી બાફણ બનાવે કઈ ખબર નહીં. હવે જે બનાવી ને અત્યારે અમે બધા ઓઝાની સિલાઈ થોડીક લેવાની છે આગળ, પછી છે ને લઈએ છીએ. તમે કીધી ટોપી કાઢી ધીરો હતા સા પીવા જાય તો હવે હારે જઈએ. ધીરો હતા ની સા બા પી લઈએ. ધીરો અત્યારે મોટા બાપ સા પીવા સ્ટીમર માં જવું હોય તો મોટા બાપ સ્ટીમર માં જવું હોય તો હાલો ને ખાઈ ગા ઝડપથી. જો ભાઈ અહીંયા થોડીક આગ છે ને આમ તાપવાની છે ને ભાઈ બહુ મજા આવે છે. જાવું સ્ટીમર માં હે તો અહીંયા કુંડે છે હવે તે દિને તો ખાઈ જ કા. મોટા બાપ તો બિચારા ધ્રુવ છે આમ કરે. ધીરવા તો સાનો કપ ભરે છે સવાર. પાકિસ્તાનમાં આવી ટાઢી પડે પાકિસ્તાનમાં 3 ધાબરા ઓઢો. હાલો તો સાબા પી લે ને પછી છે ને ભાઈ આગળ આપણે મળી જશે. રામુ કાકા છે ને ભાઈ બગાનું કટિંગ કરે છે. જો કેટલું મસ્ત મજાનું એ બગાનું કટિંગ કરી નાખે. આડી છે ને પછી ફ્રાય બનાવીએ. જે બગા ફિશની છે ને ભાઈ દરિયામાં ફ્રાય બનાવવાની છે. ધીરો હતા ને પપ્પા દીકરો છે ને ભાઈ સેન બાંધે છે. તો આ ઓઝાનું આવડી કામ લઈ લઈએ અને પછી આગળ છે ને આપણે મળીએ છીએ ફ્રાય ખાવાની ટાણે. તો ભાઈ બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને જે લોકો ચેનલ ઉપર નવા હોય ને ભાઈ ચેનલને ફાઇનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો આપણું કામ પણ થોડુંક ઘણું બધી છે તો સ્ટાર્ટિંગ કરી દઈએ. We fell apart just in time. You say at least it was worth the try. At least it was worth. ઓઝાની સિલાઈ કરતા હતા ભાઈ મી કમ્પ્લીટલી. જય માતાજી મોટા બાપ. તમે તો થારી નો લીધી. બગા ફિશની ફરાય ભાઈ અમારા રામદાસની છે ને ભાઈ. બધા રમે છે મસ્ત મજાના. સેવ્યાસ મોટા હે આ છે બગા ફિશની ફરાય. રોટલી અને બગા ફિશની ફરાય. આવું છે આને હું કરવી છે ના રે ના. અમે તો બધા હાથવાળા માણસો છે. એમાં કાઢ લે જ અગર થોડોક ભાઈ. ઘર ફરાય યારે હોય ને ભાઈ તો બહુ મજા આવે. આજે 8મો 9મો દિવસ થઈ ગયો ને ભાઈ ફ્રાય નથી ખાધી. કેમ કે વાવડો એવો હતો ને એટલે ફ્રાય જ નથી ખાધી. એટલે આજે ફ્રાય બનાવી. કેમ છે મોટા ભાઈ? બરાબર. આવી રીતનું ભાઈ બધું જમવાનું. ધીરુ આતા તો જાણે એલા મોટા સુભાન અલ્લાહ લાગે છે. ટોપી ને બોપી આમ જોતો. કેમ તમે કઈ બોલતા નથી?
કરતનભાઈ ના છે ટોપો. ઈનો છે હા એનો છે ટોપો. કરસનાતાનો છે હા બરાબર આટલું લાવે છે ને કા હા 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 આ ત્યાં આવી તમારે નથી ફ્રાય ખાઈ રામુ કાકા કેમ તો ઘરનું. રામુ કાકા છે ને ભાઈ ફ્રાય નથી ખાતા અમારે બનાવી દે અમે ખાઈએ ભાઈ રામુ કાકા નથી ફ્રાય ખાતા ભીમો તો આખી થાળીમાં ગર કાપવાનું છે જ ભીમા આપણે બધા ગામ ધોવાડો બંધ હાલો તો હવે નાસ્તો કરી લઈએ ને પછી મળીએ છીએ અત્યારે છે ને ભાઈ લોક મારી દીધો અને ઓલ ઉપાડવાનો સમય છે ને થઈ ગયો કેમ કે આ જો પપ્પા છે ને અહીંયા છે ને ધીરો આ બધું વાયરું વિશે છે ટીમલો અહીંયા આ બધું વિશે છે તો હવે આગળ ઓલ ઉપાડ્યું કેમ કે ઓલ ઉપાડવાનું તમને બતાવું તો ખરું પણ આમાં શું છે કે મારી પાસે માણસો ટૂંકા છે ને એટલે ભાઈ ખબર ન હોય શું કરે મારા રામુ કાકા ભાતનું આંધણ ભાત મેં ભાત તો ભાઈ ભાત છે ને ભાત મૂક્યું છે પાકી ગયું ભાતે પાકી ગયું જો હલાવે છે એમાં પોપ્યું અંદર ચૂલામાં સવારનો નાસ્તો કર્યો ને ટાણું સનાડી ભાત ને શાક બનાવ્યું અને હવે આ વાયુ આગળ વિસાઈ જાય ને પછી આ ઘેર ને મળી જશે આ બધા છે મોટા છે ને પાટલાની ધ્યાન રાખી એના કાશે મોટા બાપ ઈ ના છે ના જઈને તમને બતાવું અરે અરે રે કેમ છે એમને કેમ એમને વાવડાના કપડે એમ જ હોય ને એમને એમ જ છે હા કાંઈ ફેર નથી પડે કાઈ નહીં ઠંડો આવડો ફેંકે ઠંડો ઠંડો તો હવે ગરમ ફેંકે તો પછી જો ભાઈ, આ મહિના સુધી નહીં ફેંકે આમાં જો પાણી જો આમ થાય ઉબારા મારે છે અત્યારે જો છે? અને જો આડી ભટાભટી બોલી આગળ ઘડીક તો અને જો ખેંચવામાં ફટાફટી હે? ના હે આગળ હું મોટા બાપ ખેંચવામાં આગળ ધૂળ ઉટાડીએ અરે જટાકા ને ફટાકા હે મોઢામાં આવીએ પાણી ભખા ભાગ આડી અડધા તો એમાં પરલી જાહું ને એવું બધું થાહે હાલો તો હવે આડી માલ ઉપાડી ને પછી તમને બતાવું કે હું માલ આવે છે હું નહીં તો કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો મારા વાલા વોલ બોલ છે ને આગળ વિપાડ અને વોલમાં ભાઈ બે ફીસ તો ઈવે આવે ને કે મારા રામુ કાકાને ગમી ગયા આમ જો હું હમું કરે છે જનાવરો આજે લઈને બેઠા છે ભાઈ રામુ કાકા જતો જીવતા છે હો ભાઈ જીતા તો આજે છે ને ભાઈ આ જનાવરનું શાક બનાવવાનું છે હે રામુ કાકા હા આજે ભાઈ આ જનાવરનું શાક બનાવવાનું છે એમાં કા ઉસો કરો તો જનાવરનું શાક બનાવવાનું છે આજે છે ને ભાઈ જોવાનું દોરી લઈ લેજો શાક દોરી જો હે અહીંયા પાછું દોરી નહીં હવે અલ્યો ચાલ પાડવી પડી કા રામુ કા જો કેમ આપણે કોઈ દી ખબર કેવી રીતે તો પહેલી વાર કરો જો ભાઈ હવે છે ને અને આવી રીતની સાંભળી પાડવાની છે જો અડધી સાંભળી પેડી રેડી આવી રીતે સાંભળી પાડી અને પછી આની રેસીપી બનાવીએ બરાબર ને પછી તમને ટેસ્ટિંગ કરી અને બતાવીએ કે કેમ છે કેમ નહીં મારી લાઈફમાં તો હું લગભગ છે ને ભાઈ પહેલી વખત ખાઈ એવું મને અનુભવ છે કોઈ દી મેં ખાધો નથી કેવો થાય કોને ખબર ઝેર સડીએ કે હું સડીએ કાંઈ ખબર નથી રામુ કાકા કોઈ દી ખાધો આજે ભાઈ આનું ઉદ્ઘાટન કરવાનું છે એટલે હું માલ આવ્યો નહીં તમને બતાવું મોટા બાપ હું આવ્યું મછલી में આ બધા આવ્યું हाँ મગરા દેખા सांडा मगरा और क्या है એ તો બધા આયા કેસલે બેડકીને પકડ લીધી તો મોટા બાપ ઓહો આમાં તો ઘણો બધ છે આ લે લે
જો ભાઈ હા છે કેસલા એકલા કેસલા પિયર કેસલા હાવ ના કેસલા જ આવે કેસલા ને આ ગોટી બીજું કઈ વસ્તુ ભાઈ આમાં છે નહીં જોવા નથી મળતું એકલી કેસલા ને એકલી ગોટી જ છે જો નાની 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 લીલકટ મોટા ભાગ જો લીલકટ બતાવે હાલો તો આની શૂટિંગ બૂટિંગ કરી લઈએ અને પછી ભાઈ મળી જશે જો આ બીજો લીલકટ છે આને પણ લીલકટ જ કહેવામાં આવે લીલકટ આને નામ એમથી આપવામાં આવ્યું કેમ કે આ છે ને ભાઈ લીલો આવે ને એટલે જ ને મોટા કરડ્યા હે આ ખરો કરડે ખાલી ટ્રાય મારો છો ને હે કોણ આપણે આવી 5 મિનિટમાં મેળ નાખ્યું તો રામલાલ ટીંગસ કરહ ની વિપેર ટીંગાય હે સાંભળી પાડે તો સારો થાય ને હાલો તો માલનું શૂટિંગ કરી લઈએ ને પછી ભાઈ મળી જશે હવે આગળ રામુ કાકાને બતાવીએ છે શું કરે શું નહીં બરાબર બેટા રામુ કાકા જા મરદુ પડે હેલી વે ઘા નાખો ને હજી તો બિચારા સફાઈ કરે છે તો હવે કરવા જો અમે છે ને ફટાફટ માલ શૂટિંગ કરી નાખીએ ને પછી ભાઈ મળીએ છીએ હવે સીધા જમવાની ટાણે કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો અને જોયું છે પછી આવી ગયો થઈ ગયું છે ભાઈ અમારું જમવાનું હીરો હતા સ્વાગત છે તમારું એક જનાવર સાથે હું રામુ આકા ઓ માય ગોડ ધીસ ઇઝ અગજર મોટા બાપ જનાવર આજ અજગર પૈકી આવ્યું છે આજે જનાવરની રેસીપી અમે બનાવી છે દરિયાનું જનાવર બને છે ભાઈ રામુ કાકા કાઢે છે અમારું દરિયાનું જનાવર એના ભાણા છે ને પપ્પાનું કાઢે છે જો હાલો ભાઈ દરિયાનું જનાવર કેટલું મસ્ત છે ને કટે કઈ લાલ લાલ ચપકા જેવું દરિયાનું જનાવર છે ભાઈ આ છે દરિયાનું અમારું જનાવર જે હું તમને બતાવતો હતો એ રામુ કાકા બધીના પાણા કાઢે મતલબ તમે ખાવો છો કે બધું જનાવર બનાવર બધું ઓલ ટોટલ એમ ને હીરો હતા હે હીરો હતા તો જાણે વિપેર કેમ વૈયા ગયા હોય હીરો હતા ને આપો ભાઈ ધીરો હતા ને ધીરો હતા જનાવર ટેસ્ટ કરીને કેજો કેમ છે કેમ નહીં કેમ જનાવર ખાતો ને ગાળ ને ખાઈ લે ભાત ને ભાઈ ભીમો નથી જનાવર ખાતો એ કે મને એ કે ઝેર સડે એ કે કા ઝેર સડે ને મોટા ભીમો કે ઝેર સડે પાકી જાય ને ભાઈ કોઈ બી વસ્તુ એમ ગમે એવી ઝેરી વસ્તુ હોય ને એક વખત પાકી ગયા ને પછી એમાં છે ને કોઈ જાતનું ઝેર નથી રહેતું બરાબર આ એક યાદ રાખવાનું સાપ હોય કે ગમે એ વસ્તુ હોય એક વખત એ વસ્તુ પાકી ગઈ તાપમાં લાગી જાય એટલે એનું ઝેર છે ને પૂરું થઈ જાય એમાં પછી ઝેર બેર છે ને લાગતું નથી આ બધા હું મોટા બાપ નાગ પક્યાવ્યું હે માન માનતી નું સાંભળ્યું પડ્યું રામુ કાકા હે કટકા કર્યા તોય વરસાદ આવે કોઈ પૂછડાના ઘા કરે હો મોટા આ પૂછડું તો આખો આમ થતું છે હાલો ભાઈ હવે જો આવી ગયું છે આ જમવાનું બરાબર ને ટેસ્ટિંગ કરીએ જીરોદા કેમ છે જીરોદા બરાબર છે તું હું ટવરેજ બેહી યાર ઝેર નો સડે એનો બાપ છે એને ઝેર નથી ચડતું એના છોકરાને ઝેર ચડે ખાઈ લે ની લે પણ ઝેર નહીં ચડે જો ભાઈ આ શું છે સવારની ફ્રાય
આમાં કારું કારું આમાં ઝેર સડી ગયું શું હે ભાઈ ખાવ ખાવ ફરાઈ વિધિ છે ને એટલે રોટલી 2-3 વિધિ છે ચાલો તો હવે આનું ઝેરનું ટેસ્ટિંગ કરીએ ભાઈ વાવ મારી રોટલી ઉકાઈ જાય ભાઈ ચાકી મીઠી કાઢી લઉં ને મટા બાપ અરે લઈ લેવું અરે કટકે લઈ લે અરે આમ નાઈસ બકો હું આયા કાકી દેની ના હું જોઈએ આ જોર પડી જાય તો પડ્યા નહીં ભાઈ મારી લાઈફમાં છે ને ભાઈ વાહ એમ આને મેં પડી જાય પહેલી વાર ટેસ્ટિંગ કર્યું બરોબર આ કરહનું પહેલી વખત આને છે નું ખામ જ કોઈ દિવસ મેં છે ને ભાઈ આને ખાધું નથી બહુ સારો બન્યો છે જેમ કે સુખે સુખો બનાવ્યો છે ને એટલા માટે હવે જમી લઈએ અને ભાઈ આજનો વિડીયો છે ને અહીંયા આપણે પૂરો કરીએ અને મળીશું કોઈ સારા વિડીયોની સાથે માટે ચેનલ ઉપર કોઈ નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી મૂકજો ભાઈ તો મળીએ છે કોઈ નેક્સ્ટ બ્લોગની અંદર તબ તક કે लिए जय हिंद जय भारत वंदे मातरम